જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય કંપનીલક્ષી હિસાબી પદ્ધતિમાં યુનિટ રિડીમેબલ પ્રેફરન્સના નાણાં પરત કરવા અંગેનો દાખલો. દાખલાનું નામ છે ભૂપત કંપની લિમિટેડ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2004 ડિસેમ્બર 2020માં પૂછાયેલ છે, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓક્ટોબર 2023માં આ દાખલો પૂછાયેલ છે. તેનો મેળવીશું ઉકેલ. તો સૌપ્રથમ આપણને ભૂપત કંપની લિમિટેડનું તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું આપ્યું છે, જેમાં વિગત, નોંધ નંબર અને રકમ રૂપિયા આપેલ છે. ઇક્વિટી અને જવાબદારીમાં શેરહોલ્ડરના ભંડોળો, જેમાં શેર મૂડી, ઇક્વિટી શેર દરેક ₹10નો શેર દીઠ ₹9 ભરપાઈ છે અને 18 લાખ છે. તો આ દાખલામાં ઇક્વિટી શેર પણ અપૂર્ણ ભરપાઈ છે. ત્યારબાદ આપણને 12% પ્રેફરન્સ શેર દરેક ₹10નો તેવા શેર દીઠ ₹8 ભરપાઈ અને રકમ છે 8 લાખ. તો અહીંયા પ્રેફરન્સ શેર પણ અપૂર્ણ ભરપાઈ છે. ત્યારબાદ 14% પ્રેફરન્સ શેર દરેક ₹10નો તેવા પૂર્ણ ભરપાઈ 6 લાખ છે. અનામત અને વધારામાં સામાન્ય અનામત 30 લાખ છે. નફા નુકસાન ખાતું 1 લાખ છે. જામીનગીરી પ્રીમિયમ પણ 1 લાખ છે. ચાલુ દેવામાં વેપારી દેવા લેણદારો ₹5 લાખ છે અને કુલ રકમ છે 69 લાખ મૂડી દેવા બાજુની. ત્યારબાદ મિલકતોમાં બિનચાલુ મિલકતોમાં સ્થાયી મિલકતો 39 લાખ, બિનચાલુ રોકાણો છે એ 4 લાખ છે. ચાલુ મિલકતમાં બેંક શિલ્લક ₹10 લાખની છે, જ્યારે અન્ય ચાલુ મિલકતો 16 લાખની છે અને કુલ રકમ છે 69 લાખની. આ ઉપરાંત વધારાની માહિતી દાખલામાં આપણને આ પ્રમાણે આપી છે. તો કે કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા બાદ 12%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે એ 10% પ્રીમિયમે તથા 14%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે એ 5% પ્રીમિયમે પરત કરવાની છે. તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે 12% અને 14%ની પ્રેફરન્સ શેર મૂડી જ્યારે પરત કરવામાં આવે ત્યારે એક પ્રેફરન્સ શેર મૂડી 10% પ્રીમિયમે પરત કરવામાં આવે છે, જ્યારે બીજી 5% પ્રીમિયમે પરત કરવાનું નક્કી કર્યું છે. રોકાણો છે એ 3 લાખમાં વેચી દીધા છે. સેવટની બેંક શિલ્લક ₹1 લાખ રાખવાની છે. બંને પ્રકારની રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાના હેતુથી જરૂર જણાય તેટલી સંખ્યામાં 15%ના નવા ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમે બહાર પાડવાના છે. ત્યારબાદ તે જ તારીખે અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે હપ્તો બોનસ તરીકે આપવાનો છે તથા દર 2 ઇક્વિટી શેરે 1 ઇક્વિટી શેર બોનસ આપવાનો છે. બનાવો ભૂપત કંપની લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ લખો અને સુધારેલ પાકું સરવૈયું તૈયાર કરો. એટલે કે પ્રેફરન્સ શેર મૂડી પરત કર્યા બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો આ દાખલામાં નવી વિગત એ છે કે બંને પ્રકારના પ્રેફરન્સ શેર છે એ આપણે અલગ અલગ પ્રીમિયમે પરત કરવાના છે. પ્લસ પ્રેફરન્સ શેર એક છે એ અપૂર્ણ ભરપાઈ છે, ઇક્વિટી શેર પણ અપૂર્ણ ભરપાઈ છે અને એને હપ્તા તરીકે બોનસ આપવાનું છે. તો સૌપ્રથમ આપણે દાખલાની વિગત જોઈતા જઈશું અને તેની રકમ ગણતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રકારનો દાખલો આપ્યો હોય ત્યારે સૌપ્રથમ એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જે અપૂર્ણ ભરપાઈ શેર છે, એટલે કે જે પરત કરવાનો અપૂર્ણ ભરપાઈ શેર છે, એને પૂર્ણ ભરપાઈ બનાવવા માટે હપ્તો બોનસ તરીકે આપવાનો. તો અહીંયા આપણે જોઈ શકીએ કે 12%ના પ્રેફરન્સ શેર દરેક ₹10નો તેવા શેર દીઠ ₹8 ભરપાઈ છે અને રકમ ₹8 લાખ આપી છે. તો આ પરત કરતા પહેલા આપણે શું કરવાનું છે, તો કે બાકી હપ્તો મંગાવી લેવાનો છે. હવે કેટલા શેર પર બાકી હપ્તો હશે, તો આપણને અહીંયા શેરની સંખ્યા આપેલ નથી, પણ ભરપાઈ થયેલ શેર મૂડી 8 લાખ છે અને શેર દીઠ ભરપાઈ કિંમત ₹8 છે. તો 8 લાખને 8 વડે ભાગશો તો શેરની સંખ્યા મળશે 1 લાખ. હવે ₹10નો શેર છે અને ₹8 ભરપાઈ છે, તો બાકી હપ્તો ₹2 થાય. તો 1 લાખ શેર પર આપણે બાકી હપ્તો મંગાવવાનો છે અને બાકી હપ્તાની આમ નોંધ પસાર કરવાની છે. તો સૌપ્રથમ આપણે નોંધ નંબર 1 કરીશું, બાકી હપ્તાની ગણતરી. તો દાખલામાં પ્રેફરન્સ શેરની સંખ્યા શોધવાની છે, તો આપણે ભરપાઈ થયેલ શેર મૂડી ભાગ્યા શેર દીઠ ભરપાઈ કિંમત. તો દાખલામાં આપણને 12%ની પ્રેફરન્સ શેર મૂડીની ભરપાઈ કિંમત ₹8 લાખ આપી છે અને શેર દીઠ ભરપાઈ કિંમત 8 આપી છે. તેથી શેરની સંખ્યા મળશે આપણને 1 લાખ. આ શેર છે એ દરેક ₹10નો છે અને શેર દીઠ ₹8 ભરપાઈ છે. તેથી બાકી હપ્તાની રકમ કેટલી થશે, તો કે ₹2. તો બાકી હપ્તાની કુલ રકમ કેટલી થાય, તો કે 1 લાખ ગુણ્યા 2 બરાબર
2 લાખ રૂપિયા બાકી હપ્તાની રકમ થશે. તો જ્યારે પણ અપૂર્ણ ભરપાઈ શેર હોય ત્યારે એને પહેલા પૂર્ણ ભરપાઈ બનાવવાનો છે, તો આપણે અહીંયા પૂર્ણ ભરપાઈ બનાવી દીધો છે. હવે આ શેરની બાકી હપ્તાની રકમ છે એની આપણે બે આમ નોંધ પસાર કરવાની છે. એક તો બાકી હપ્તો લેણો થાય ત્યારે, બાકી હપ્તો લેણો થાય ત્યારે આમ નોંધ શું થાય તો કે 12% પ્રેફરન્સ શેરના બાકી હપ્તા ખાતે ઉધાર 2 લાખ તે 12% પ્રેફરન્સ શેર મૂડી ખાતે 2 લાખ. અને બીજી આમ નોંધ શું થશે તો કે બાકી હપ્તો મળે તો રોકડ બેંક ધંધામાં આવે તો રોકડ બેંક ખાતે ઉધાર 2 લાખ તે 12% પ્રેફરન્સ શેરના બાકી હપ્તા ખાતે જમા 2 લાખ. તો બંને આમ નોંધ આપણે પસાર કરીશું નોંધ નંબર 1 પરથી. તો નોંધ નંબર 1 પરથી આપણે બંને આમ નોંધ પસાર કરવાની છે. તો 12% પ્રેફરન્સ શેરના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા આવશે તો કે 2 લાખ તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 2 લાખ. જ્યારે હપ્તો લેણો થાય ત્યારે બાકી હપ્તાનું ખાતું ઉધાર કરી પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું જમા કરવાનું છે. હવે આપણને બાકી હપ્તાની રકમ મળે તો ધંધામાં રોકડ બેંક આવશે તો રોકડ બેંક ખાતે ઉધાર 2 લાખ તે 12%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 2 લાખ. હવે આપણે બંને પ્રકારના શેર છે એ પરત કરવાના છે, એટલે કે અપૂર્ણ ભરપાઈ શેરને પૂર્ણ ભરપાઈ કરી દીધું છે. 12%ની પ્રેફરન્સ શેર મૂડી 10% પ્રીમિયમ અને 14%ની પ્રેફરન્સ શેર મૂડી છે એ 5% પ્રીમિયમે પરત કરવાની છે. તો બંને આપણે રકમ જોઈએ તો હવે આ જે 8 લાખ હતા એ હવે 10 લાખ થઈ ગયા છે અને 14%ના છે એ રૂપિયા 6 લાખ છે. તો 10 લાખને આપણે 5% 10% પ્રીમિયમે પરત કરવાના છે, જ્યારે 6 લાખને આપણે 5% પ્રીમિયમે પરત કરવાના છે. તો નોંધ નંબર 2 કરીશું પ્રેફરન્સ શેર પરત કરવાની ગણતરી. નોંધ નંબર 2 પ્રેફરન્સ શેર પરત કરવાની ગણતરી. તો 1 લાખ હતા અને દરેક રૂપિયા 10નો છે તો 10 લાખ હતા. 12%ની પ્રેફરન્સ શેર મૂડી જેને 10% પ્રીમિયમે પરત કરવાના છે એટલે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ 1 લાખ રૂપિયા થશે. એ રીતે 14%ની પ્રેફરન્સ શેરની દાસની કિંમત રૂપિયા 6 લાખ છે અને એ આપણે 5% પ્રીમિયમે પરત કરવાના છે. તો 6 લાખના 5% પરત પ્રીમિયમ કરશું તો મળશે આપણને 30,000. હવે આપણે સરવાળો કરીશું તો 10 લાખ વત્તા 1 લાખ વત્તા 6 લાખ બરાબર 6 લાખ એટલે 17,30,000 રૂપિયા મળશે. 17 લાખમાં 30,000માંથી 1,30,000 જામીનગીરી પ્રીમિયમ છે અને 16 લાખ રૂપિયા છે એ પ્રેફરન્સ શેરને પરત કરવાની રકમ છે. તો આની આપણે આમ નોંધ પસાર કરીશું તો આમ નોંધ શું થાય તો કે 12%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 10 લાખ, 14%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 6 લાખ તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા 1,30,000 એટલે કે 10% અને 5% લેખે કુલ રકમ પરત પ્રીમિયમની થશે 1,30,000. તો આમ નોંધ પસાર કરીશું. આમ નોંધમાં જઈશું 12%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 10 લાખ, 14%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 6 લાખ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 1,30,000 તે જમા કરવાના છે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા 17,30,000. તો આ થઈ પ્રેફરન્સ શેર પરત કરવાની રકમ. હવે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ પરત કરીએ તો પ્રેફરન્સ શેર હોલ્ડર લેનાર થઈ જાય તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર 17,30,000 અને ધંધામાંથી રોકડ બેંક જાય તો રોકડ બેંક ખાતે જમા 17,30,000. ત્યારબાદ આપણે રોકાણો વેચાણની ગણતરી કરીશું. તો ધંધામાં આપણને કીધું છે કે રોકાણો 3 લાખમાં વેચી દેવાના છે. રોકાણોની મૂળ કિંમત કેટલી છે તો કે 4 લાખ. 4 લાખના રોકાણો 3 લાખમાં વેચીએ તો રોકાણો વેચતા નુકસાન રૂપિયા 1 લાખ થાય. તો નોંધ નંબર 3 કરશું રોકાણો વેચાણની ગણતરી. તો પાકા સરવૈયામાં દર્શાવેલ રોકાણોની કિંમત છે 4 લાખ. બાદ કરીશું રોકાણોની વેચાણ કિંમત 3 લાખ. તો રોકાણો વેચાણનું નુકસાન મળશે આપણને 1 લાખ. હવે રોકાણો આની આમ નોંધ કરવી છે તો શું થાય તો કે ધંધામાં રોકડ બેંક આવે રૂપિયા 3 લાખ. તો રોકડ બેંક ખાતે ઉધાર 3 લાખ, નફા નુકસાન ખાતે ઉધાર 1 લાખ તે રોકાણો ખાતે જમા 4 લાખ. તો રોકાણો વેચાણની આપણે આમ નોંધ પસાર કરીશું. રોકડ બેંક ખાતે ઉધાર 3 લાખ, નફા નુકસાન ખાતે ઉધાર 1 લાખ તે રોકાણો ખાતે જમા 4 લાખ.
હવે આપણે નવી પ્રેફરન્સ શેર મૂડી બહાર પાડી છે એ અંગેનો હવાલો જોઈશું. તો દાખલામાં આપણને કીધું છે, શું કીધું છે? તો કે છેવટની બેંક શિલ્લક 1 લાખ રાખવાની છે અને બંને પ્રકારની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટે જરૂરી સંખ્યામાં 15%ના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમે બહાર પાડવાના છે. તો જ્યારે આવી વિગત આપી હોય ત્યારે આપણે શરૂઆતની રોકડ શિલ્લક રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની, આખરની રોકડ શિલ્લક રોકડ બેંક ખાતાની જમા બાજુ દર્શાવવાની અને ત્યારબાદ જે આમ નોંધ લખી છે તે આમ નોંધને આધારે આપણે શું કરવાનું છે? તો કે રોકડ બેંકના ખાતામાં ખતવણી કરી અને નવા પ્રેફરન્સ શેરની સંખ્યા શોધવાની છે. તો શરૂઆતની રોકડ બેંક છે ₹10 લાખ, આખરની રોકડ શિલ્લક આપણને દાખલામાં આપી છે 1 લાખ રાખવાની છે, એટલે બાકી આગળ લઈ ગયા 1 લાખ. હવે આપણે જે આમ નોંધ લખી છે તેની ખતવણી કરવાની છે. તો ખતવણી કરીશું તો આમ નોંધમાં આપણે બાકી હપ્તો મંગાવ્યો છે કેટલાનો? તો કે 2 લાખનો. તો ધંધામાં રોકડ આવી 2 લાખ, તો બાકી હપ્તા ખાતે 2 લાખ. પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ પરિત કરી છે, કેટલી કરી છે? તો કે 17,30,000. તો જમા બાજુ મૂકીશું 17,30,000 પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. ત્યારબાદ રોકાણો વેચ્યા છે કેટલામાં? તો 3 લાખ રોકાણો વેચ્યા. તો ધંધામાં રોકડ આવી, તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ 3 લાખ. હવે આપણે રોકડ બેંક ખાતું બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો થશે 18,30,000. ઉધાર બાજુ મૂકીશું 18,30,000. તો તફાવત આપણને મળશે, અંદરથી 15 લાખ બાદ કરીશું તો 3,30,000. તો 3,30,000 છે એ નવા પ્રેફરન્સ શેર છે જે દરેક ₹100નો છે અને શેર દીઠ ₹10% પ્રીમિયમે બહાર પાડ્યા છે. તો પ્રેફરન્સ શેરની સંખ્યા થશે 3,000, એટલે પ્રેફરન્સ શેર મૂડી થશે 3 લાખ અને જામીનગીરી પ્રીમિયમ થશે 30,000. તો જ્યારે આપણે આમ નોંધ લખીએ ત્યારે શું થાય? તો કે રોકડ બેંક ધંધામાં આવે તો રોકડ બેંક ખાતે ઉધાર 3,30,000, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 3 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 30,000. તો આમ નોંધ પસાર કરીશું નવા શેરની ઉપજની. તો રોકડ બેંક ખાતે ઉધાર 3,30,000, તે પ્રેફરન્સ શેર મૂડીની દાસની કિંમત કેટલી આવશે? તો કે 3 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા થશે? તો કે 30,000. તો આ થઈ આમ નોંધ. રોકડ બેંક ખાતે ઉધાર 3,30,000, પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 3 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 3,30,000. હવે આપણે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની રકમ માંડી વાળવાની છે. તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની રકમ કેટલી છે? તો કે 1,30,000. હવે જામીનગીરી પ્રીમિયમ આપણી પાસે 30,000 આ છે અને બાકી કયું છે? તો કે પાકા સર્વેમાં આપણને જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી આપેલી છે. તો જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી 1 લાખ પાકા સર્વેમાં છે અને 30,000 આપણે નવા શેર બહાર પાડવાથી મળ્યું, એટલે ટોટલ જામીનગીરી પ્રીમિયમ આપણી પાસે 1,30,000 છે અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ પણ આપણે માંડી વાળવાની રકમ 1,30,000 છે. તો બંને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની રકમ છે એ આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળવાની છે. તો આમ નોંધ શું થાય? તો કે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 1,30,000, તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા 1,30,000. તો અહીંયા જે કૌંસમાં દર્શાવી છે એ 1 લાખ જૂના પાકા સરવૈયાની છે અને 30,000 છે એ નવા પ્રેફરન્સ શેર બહાર પાડતા મળેલી છે. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 1,30,000, તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા 1,30,000. હવે આપણે આગળની વિગત વાંચવાની છે અને હપ્તો બોનસ તરીકે આપવાનો છે, એટલે કે મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ. તો પ્રેફરન્સ શેર પરત કરવાની દાસની કિંમત કેટલી હતી? તો કે 17 લાખ રૂપિયા આપણે 16 લાખ રૂપિયા આપણે પરત કરવાના છે. પ્રેફરન્સ શેર પરત કરવાની દાસની કિંમત 10 લાખ વત્તા 6 લાખ એટલે 16 લાખ. એમાંથી બાદ કરીશું નવા શેરની ઉપજની દાસની કિંમત કેટલી? તો કે 3 લાખ. તો બાદ કરીશું 3 લાખ. તો 16માંથી 3 બાદ કરીશું તો બાકી રહેશે 13 લાખ. હવે આપણે સામાન્ય અનામત ખાતેથી મૂડી પરત અનામત ખાતે ₹13 લાખ લઈ જવાના છે. તો આમ નોંધ શું થાય? સામાન્ય અનામત ખાતે ઉધાર 13 લાખ, તે મૂડી પરત અનામત ખાતે જમા 13 લાખ.
તો આમ નોંધ કરીશું. સામાન્ય અનામત ખાતે ઉધાર 13 લાખ તે મૂડી પરત અનામત ખાતે જમા 13 લાખ. સામાન્ય અનામત ખાતે ઉધાર 13 લાખ તે મૂડી પરત અનામત ખાતે જમા 13 લાખ. ખાસ યાદ રાખવાનું છે કે જે ખાતેથી લઈ જતા હોય તે ખાતું ઉધાર કરી મૂડી પરત અનામત ખાતું જમા કરવાનું છે. હવે આપણે બોનસ શેર અંગેનો હવાલો જોઈશું. તો દાખલામાં કીધું છે ત્યારબાદ તે જ તારીખે અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ થયેલા કરવા બોનસ તરીકે તથા 2 ઇક્વિટી શેરે 1 બોનસ આપવાનો છે. તો અપૂર્ણ ભરપાઈ શેરને આપણે પૂર્ણ ભરપાઈ બનાવવાનો છે. તો 10 રૂપિયાનો શેર છે, 9 રૂપિયા ભરપાઈ છે એટલે 1 રૂપિયો બાકી હપ્તાનો છે. તો બાકી હપ્તો 18 લાખ શેર મૂડી આપી છે ને 9 વડે ભાગીશું તો 2 લાખ શેર પર 1 રૂપિયો બાકી હપ્તો છે. તો પહેલા બાકી હપ્તાની ગણતરી કરીશું અને ત્યારબાદ 2 શેરે 1 શેર બોનસ આપીશું એની ગણતરી કરીશું. તો નોંધ નંબર 5 કરીશું આપણે. બોનસ શેરની 6 ઇક્વિટી શેરના બાકી હપ્તા અને બોનસ શેરની ગણતરી. તો ઇક્વિટી શેરની ભરપાઈ થયેલ શેર મૂડી છે 18 લાખ ભાગ્યા શેર દીઠ ભરપાઈ કિંમત છે 9. તો ઇક્વિટી શેરની સંખ્યા મળશે આપણને 2 લાખ. હવે ઇક્વિટી શેરની મૂળ કિંમત છે ₹10, જ્યારે શેર દીઠ ભરપાઈ કિંમત છે 9 રૂપિયા. તો બાકી હપ્તાની રકમ થઈ 1 રૂપિયો. તો બોનસ તરીકે આપણે બાકી હપ્તાની રકમ આપવાની છે. તો 1 લાખ 2 લાખ શેર પર 1 રૂપિયા લેખે બાકી હપ્તાની રકમ આપણે બોનસ તરીકે આપીશું. એટલે કરીશું 2 લાખ ગુણ્યા 1 બરાબર 2 લાખ આપણે રકમ આપવાની થશે બાકી હપ્તાની બોનસ તરીકે. તો બાકી હપ્તો બોનસ તરીકે આપવાનો છે એની અને સાથે આપણે ગણતરી બાકી હપ્તો બોનસ તરીકે આપીએ ત્યારે ક્યાંથી આપવાનો છે? તો કે બાકી હપ્તાની રકમ છે એ શેર હોલ્ડરની સામાન્ય અનામતમાંથી આપવાનું છે. તો સામાન્ય અનામત ખાતે ઉધાર 2 લાખ તે ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે જમા થશે 2 લાખ. તો પહેલા આપણે આમ નોંધ કરી લઈશું. સામાન્ય અનામત ખાતે ઉધાર 2 લાખ તે ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે જમા 2 લાખ. હવે જ્યારે ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જઈએ ત્યારે ઇક્વિટી શેરના છેલ્લા હપ્તાનું ખાતું ઉધાર કરી ઇક્વિટી શેર મૂડીનું ખાતું જમા કરવાનું છે. તો આમ નોંધ થશે ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર 2 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 2 લાખ. હવે આપણે બોનસ શેરની ગણતરી કરવાની છે. તો 2 શેરે 1 શેર બોનસ આપવાનું છે. તો શેર 2 હોય ત્યારે બોનસ કેટલું આપવાનું? 1. અને શેરની સંખ્યા કેટલી છે? તો કે 2 લાખે કેટલું? સાદું રૂપ આપીશું તો 2 લાખ ગુણ્યા 1 ભાગ્યા 2 બરાબર આપણને બોનસ શેર આપવાની સંખ્યા થશે 1 લાખ. હવે બોનસ શેર મૂડી શોધીએ તો બોનસ શેર મૂડી કેટલી થશે? તો કે 1 લાખ પર 10 રૂપિયા લેખે થશે 10 લાખ. 1 લાખ ગુણ્યા 10 બરાબર 10 લાખ બોનસ શેર તરીકે આપણે આપવાના છે. આમ બોનસ શેર છે એ આપતી વખતે આપણે ક્યાંથી આપવાનું છે? તો કે મૂડી પરત અનામત ખાતેથી આપવાનું છે. તો 10 લાખ રૂપિયા આપણે મૂડી પરત અનામત ખાતેથી બોનસ આપીશું. જ્યારે બાકી હપ્તાની રકમ છે 2 લાખ આપણે સામાન્ય અનામત ખાતેથી આપીએ છીએ. અહીંયા આપણે ખાલી સમજૂતી ખાતર લખ્યું છે. તો મૂડી પરત અનામત ખાતેથી બોનસ આપતા હોય તો મૂડી પરત અનામત ખાતે ઉધાર 10 લાખ તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે થશે જમા 10 લાખ. તો આમ નોંધ પસાર કરીશું. મૂડી પરત અનામત ખાતે ઉધાર 10 લાખ તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા 10 લાખ. હવે ઇક્વિટી શેર હોલ્ડરનું બોનસ શેર મૂડી ખાતે લઈ જવાનું. તો ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર 10 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 10 લાખ. હવે આપણે આમનોંધનો સરવાળો કરી નાખવાનો છે. તો આમનોંધનો સરવાળો કરીશું તો આપણને મળશે 84,20,000. તો આમનોંધનો સરવાળો કરી નાખીશું 84,20,000. તો અહીંયા જરૂરી ગણતરીને આધારે આપણે આમનોંધ પસાર કરી દીધી છે. હવે આમનોંધને આધારે આપણે કયા કયા ખાતા બનાવવાના છે? એક તો ઇક્વિટી શેર મૂડીમાં બાકી હપ્તો અને બોનસ આપીએ છીએ તો ઇક્વિટી શેર મૂડીનું ખાતું બનાવીશું.
સામાન્ય અનામતમાંથી આપણે મૂડી પરત અનામત ખાતાને બાકી હપ્તાની રકમ બોનસ તરીકે આપીએ છીએ તો સામાન્ય અનામતમાં ઘટાડો થાય છે તો સામાન્ય અનામતનું ખાતું બનાવવું પડશે. અને ત્રીજું આપણે મૂડી પરત અનામત ખાતું બનાવવું પડશે કારણ કે મૂડી પરત અનામત ખાતું આપણે બાકી આગળ લઈ ગયા આવશે. તો 3 ખાતા બનાવવાના હોય તો પહેલા આપણે 3 ખાતા બનાવી લઈએ તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાકી આગળ લાવ્યા કેટલી લખીશું તો કે 18 લાખ જે જૂના પાકા સરવૈયામાં આપી છે એ લખવાની છે. તો પહેલા આપણે કઈ બાકી દર્શાવવાની છે ખાતામાં એ જોઈ લઈશું. તો ઇક્વિટી શેરની બાકી 18 લાખ અને સામાન્ય અનામત ખાતાની 30 લાખ બતાવવાની છે. મૂડી પરત અનામત ખાતાની કોઈ બાકી દર્શાવવાની નથી. તો બતાવીશું આપણે બાકી આગળ લાવ્યા 18 લાખ સામાન્ય અનામત ખાતાની બાકી આગળ લાવ્યા 30 લાખ અને મૂડી પરત અનામત ખાતાની બાકી કાંઈ છે નહીં એટલે આપણે લખીશું ડેશ. હવે આપણે આમનું જોતા જઈશું અને ખતવણી કરતા જઈશું આ ત્રણેય ખાતામાં જ્યાં લાગુ પડે છે ત્યાં. તો આપણે પહેલા જોઈએ છે પહેલી આમનું તો એની કોઈ ખાતાને અસર નથી થતી, બીજીની પણ નથી થતી, ત્રીજીની પણ નથી થતી, ચોથી આમનોંધની પણ અસર નથી થતી, પાંચમીની પણ અસર થતી નથી, છઠ્ઠી આમનોંધની પણ અસર થતી નથી, સાતમી આમનોંધની પણ અસર થતી નથી, આઠમી આમનોંધની અસર થાય છે સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા. તો સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ અને મૂડી પરત અનામત ખાતાની જમા બાજુ આપણે લખી નાખીશું. તો સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું મૂડી પરત અનામત ખાતે, રકમમાં લખીશું 13 લાખ અને મૂડી પરત અનામત ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું સામાન્ય અનામત ખાતે અને રકમમાં લખીશું 13 લાખ. ચલો એની ખતવણી થઈ ગઈ. પછીની આમનું જોઈશું તો કે આપણે સામાન્ય અનામત ખાતેથી મૂડી પરત અનામત ખાતે લઈ ગયા પછી આપણે શેર હોલ્ડરને બોનસ આપવાનું છે. તો શેર હોલ્ડરને બોનસ આપવાનું તો સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ આપણે લખવાનું છે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે અથવા તો બાકી હપ્તાના બોનસ ખાતે. ઇક્વિટી બાકી હપ્તા ખાતે બોનસ તરીકે આપણે આપીએ છીએ એ કેટલી રકમ આપીએ છીએ તો કે 2 લાખ. હવે આ હપ્તો છે આપણે આપીએ છીએ કોને આપીએ છીએ તો શેર હોલ્ડર ખાને. તો ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ રોકડ બેંક ખાતે બાકી હપ્તો કેટલાનો છે તો કે 2 લાખ. ત્યારબાદ મૂડી પરત અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા. તો મૂડી પરત અનામત ખાતાની ઉધાર બાજુ આપણે લખી નાખીશું ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે કેટલી રકમ આપવાની છે તો કે 10 લાખ. અને ત્યારબાદ એ 10 લાખની બીજી અસર ક્યાં આપવાની છે તો કે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે, રકમમાં લખીશું 10 લાખ. તો અહીંયા આપણે બધી જ અસરો આપી દીધી છે. હવે ખાતાઓ બંધ કરીશું. તો સૌપ્રથમ આપણે ખાતું બંધ કરીશું ઇક્વિટી શેર મૂડીનું તો 18 + 2 એટલે 20 + 10 એટલે 30 લાખ મળશે. ઉધાર બાજુ મૂકીશું 30 લાખ. તો બાકી આગળ લઈ ગયા આવશે 30 લાખ. આ ક્યાં દર્શાવવાની છે તો કે નવા પાકા સર્વેમાં દર્શાવવાની છે. તો નવા પાકા સર્વેમાં આપણે ઇક્વિટી શેર મૂડી ખાતાની બાકી બતાવી દઈશું 30 લાખ. પછી આપણે નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા છે. કેટલાના બહાર પાડ્યા હતા તો કે 2 લાખના બહાર પાડ્યા છે. જે આપણે આમ નોંધમાં લખ્યું છે તો કેટલી છે નવા બેંક ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે ઉધાર તે નવી પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 2 લાખ. તો 2 લાખ 3 લાખ. તો 3 લાખ આપણે દર્શાવી દઈશું નવી પ્રેફરન્સ શેર મૂડી. નવા 15% ક્યુમ્યુલેટિવ શેર 3 લાખ જેમાં 30,000 જામીનગીરી પ્રીમિયમ હતું. હવે આપણે સામાન્ય અનામતનું ખાતું બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો 30 લાખ. ઉધાર બાજુ મૂકીશું 30 લાખ. એમાંથી 15 લાખ બાદ કરીશું તો બાકી આગળ લઈ ગયા આવશે 15 લાખ જે આપણે નવા પાકા સર્વેમાં બતાવવાની છે. સામાન્ય અનામત 15 લાખ. ત્યારબાદ મૂડી પરત અનામત ખાતું બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો 13 લાખ. ઉધાર બાજુ મૂકીશું 13 લાખ. તફાવત મળશે 3 લાખ. બાકી આગળ લઈ ગયા
નવા પાકા સરવૈયામાં દર્શાવી દેવાનું છે અનામત અને વધારાની નીચે મૂડી પરત અનામત 3 લાખ. ત્યારબાદ આપણે જૂના પાકા સરવૈયામાં જોઈશું કઈ વિગતો દર્શાવવાની બાકી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જૂના પાકા સરવૈયામાં જામીનગીરી પ્રીમિયમની રકમ માંડીવાળી છે અને નફા નુકસાન ખાતું પણ માંડીવાળા છે. કારણ કે રોકાણ વેચાણની ખોટ છે એ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળશું તો ખાતું સરભર થઈ જશે અને જામીનગીરી પ્રીમિયમ આપણે પરત પ્રીમિયમ સામે માંડી વાળ્યું છે. તો બાકી રહી એક લેણદારો, તો લેણદારો દર્શાવી દઈશું આપણે નવા પાકા સરવૈયામાં 5 લાખ. તો નવા પાકા સરવૈયામાં લેણદારો 5 લાખ દર્શાવીશું. હવે આપણે સ્થાયી મિલકતમાં કોઈ ફેરફાર નથી એટલે જૂના પાકા સરવૈયા મુજબ જ દર્શાવવાની છે. આખરની બેંક સિલક જે આપણે રોકડ બેંક ખાતું બનાવ્યું છે એ મુજબ દર્શાવવાની છે અને બાકીની રકમ છે એ આપણે અન્ય ચાલુ મિલકત તરીકે દર્શાવી દઈશું. તો જૂના પાકા સરવૈયામાં આપણે જોઈ લઈએ તો કે કાયમી મિલકતોની રકમ છે એ આપણે 39 લાખ દર્શાવવાની છે એટલે દર્શાવી દઈશું 39 લાખ. રોકાણો આપણે વેચી દીધા છે એટલે દર્શાવવાના નથી અને આખરની સિલક છે એ આપણે 1 લાખ દર્શાવવાની છે હવાલા મુજબ અને ચાલુ મિલકત છે એ 16 લાખ દર્શાવવાના છે એટલે 39 લાખ, 1 લાખ અને 16 લાખ આપણે અનુક્રમે દર્શાવી દઈશું નવા પાકા સરવૈયામાં. તો નવા પાકા સરવૈયામાં આપણે સ્થાયી મિલકતો દર્શાવવાની છે 39 લાખ. પછી બેંક સિલક આખરની હવાલા મુજબ દર્શાવવાની છે 1 લાખ અને ત્યારબાદ અન્ય ચાલુ મિલકત બતાવવાની છે આપણે 16 લાખ. હવે આપણે પાકા સરવૈયાનો સરવાળો કરવાનો છે 30 લાખ વત્તા 3 લાખ એટલે 33 લાખ, 33 લાખ વત્તા 15 લાખ એટલે 48 લાખ ને 48 લાખ વત્તા 3 લાખ એટલે 51 લાખ ને 51 લાખ વત્તા 5 લાખ એટલે 56 લાખ. તો મૂડી દેવાનો સરવાળો થશે 56 લાખ. એવી રીતે 39 વત્તા 1 લાખ એટલે 40 લાખ, 40 લાખ વત્તા 16 લાખ એટલે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુનો સરવાળો પણ થશે 56 લાખ. આમ બંને બાજુનો સરવાળો મળી ગયો છે. તો આ થયો આપણો દાખલો ભૂપત કંપની લિમિટેડ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં 3 વખત પૂછાયેલો છે. ખૂબ જ અગત્યનો દાખલો છે. તો આ પ્રકારનો દાખલો હોય ત્યારે જરૂરી વિગતો ધ્યાનમાં લઈ જરૂરી ગણતરી કરવી, જરૂરી ગણતરીને આધારે આમ નોંધ પસાર કરવી અને આમ નોંધ પસાર કર્યા બાદ આપણે જે ખાતાની બાકી આગળ લઈ જવાની થતી હોય એ ખાતા તૈયાર કરવાના છે અને જે ખાતું સરભર થતું હોય એને આપણે બનાવવાનું નથી. અને જે મિલકતને કોઈ અસર થતી નથી અથવા તો દેવાને અસર નથી થતી તે જૂના પાકા સરવૈયાની જ કિંમત આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવવાની છે. આમ બંને બાજુનો જો સરવાળો સરખો થાય તો આપણો દાખલો સાચો ગણાય. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આવો કયો વિડીયો દાખલાનો ઉકેલ તમે મેળવવા માંગો છો તે આપ કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો અથવા તો તમને ન સમજાતો મુદ્દો કમેન્ટ સેક્શનમાં લખો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.